નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિકની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ. શું શરૂ કરીશું ખબર છે? તો કે હા, WH ક્વેશ્ચન પૈકીનો વિચ શબ્દ છે તેનો અભ્યાસ કરીશું. વિચ એટલે કે કયું, કયો, કઈ અથવા કયા. તો અહીંયા આપણે કઈ કઈ બાબત જોવાની છે? તો કે વિકલ્પમાં વપરાય છે વિચ, પછી વિશ્લેષણમાં વપરાય છે, પછી તુલના કરવી ત્યારે વપરાય છે, અને કોઈકની પસંદગી કરવી ત્યારે વપરાય છે. તો આ બધી બાબતોને આપણે વિગતવાર ચર્ચા કરીશું. બરાબર? તો શું કીધું? બેસ્ટ, પછી બેટર, ગુડ અને નોટ ગુડ. કયું ઓપ્શન આપણે લેવું? તો જ્યારે આ પ્રકારની માહિતી જે છે તે ઓપ્શન સ્વરૂપે સ્વીકારવાની હોય અથવા તો આપણે કોઈને પૂછવાની હોય ત્યારે વિચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આજે વિચની વિગતે ચર્ચા કરીએ આપણે. ચાલો, તો સૌપ્રથમ વોટ ડુ યુ મીન બાય વિચ? વિચનો અર્થ શું થાય અથવા તેનો ઉપયોગ શું થાય છે? તો અહીંયા કીધું વિચનો અર્થ અને ઉપયોગ આપણને કીધું છે કે વિચનો ઉપયોગ જ્યારે આપણી પાસે સીમિત વિકલ્પ હોય, સામાન્ય રીતે પરિસ્થિતિ સીમિત વિકલ્પ છે, 2-3 પસંદગીની જ વસ્તુઓ છે, ત્યારે વિચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે હોય અને તેમાંથી કોઈ એકની પસંદગી એટલે કે ચોઈસ કરવાની છે, પસંદગીની વાત છે ત્યારે. ફરજિયાત નથી કે લિમિટેડ હોય છે, પણ મોટે ભાગે લિમિટેડ તમારી પાસે પસંદગીની વાત આવે છે ત્યારે શેના વડે પ્રશ્ન? તો કે વિચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો તેની આજે વિગતે આપણે ચર્ચા કરીશું. ચાલો જોઈ લઈએ અને સૌપ્રથમ ચર્ચા કરીએ તેના બેઝિક સ્ટ્રક્ચરની. તો બેઝિક સ્ટ્રક્ચર શું છે? તો કે કોઈ પણ વાક્ય રચના જ્યારે આપણી સમક્ષ આવે છે તો તેની કોઈક વાક્ય રચનાની રીત છે, તેના વિશે જો યાદ રહી જાય તો વાક્ય બનાવવું એકદમ સરળ બની જાય છે. તો જોઈએ અહીંયા આપણે વૂઝની જેમ જે રીતે વૂઝ શબ્દ આપણે શીખ્યા છીએ તેની જેમ વિચ પછી પણ તરત જ નામ આવે છે, એટલે કે નાઉન આવે છે. બરાબર? જે વિચ શબ્દ છે કે તરત પછી શું આવશે? તો કે કોઈ પણ નામ તમને જોવા મળશે. બરાબર? તો આવે છે અથવા તો મૂકવામાં આવે છે. જો અહીં એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ વાક્ય રચના છે તેની ચર્ચા કરીએ તો વિચ પછી શું છે? તરત જ નાઉન છે. પછી એમ, ઇઝ અને આર, ટૂંકમાં કહીએ તો સહાયકારક ક્રિયાપદ ડુ, ડઝ, ડીડ પણ અહીંયા આવી શકે છે કાર્ડને ધ્યાનમાં રાખીને. પછી અહીં સબ્જેક્ટ કરતા છે તે અહીંયા આવે છે અને પછી અન્ય શબ્દ કંઈ પણ આવી શકે છે. એક એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવશે આપણને. તો આપણે વિચ વડે એક્ઝામ્પલ લઈએ. શું કહીએ? વિચ ગેમ, વિચ ગેમ, પછી આર અને અહીંયા યુ. વિચ ગેમ ડુ યુ લાઈક? તો શું કીધું? વિચ ગેમ આર યુ લાઈક? ડુ યુ લાઈક? આર યુ લાઈક? તમને કઈ ગેમ ગમે છે? બરાબર? ત્યાર પછી માની લો કે ભૂતકાળની વાત કરીએ તો એને પણ આ રીતે બનાવી શકાય. વિચ ગેમ ડીડ ધે પ્લે? વિચ ગેમ ડીડ ધે પ્લે? તેઓ કઈ રમત રમ્યા હતા? તો અહીંયા તમે જુઓ છો કે સૌપ્રથમ વિચ શબ્દ આવે છે તે જોયું આપણે, ત્યાર પછી નાઉન આવે છે, કોઈ પણ નામ હોઈ શકે છે, ગેમ જ એવું જરૂરી નથી. પછી સહાયકારક ક્રિયાપદ આવી શકે છે, આવે જ છે ફરજિયાત, સબ્જેક્ટ કંઈ કરતા છે, અને પછી અહીંયા અન્ય શબ્દની અંદર ક્રિયાપદ પણ હોઈ શકે છે, સમયસૂચક શબ્દ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે છે. તો જોઈએ આની વાક્ય રચનાની પછીની બાબતો. તો સૌપ્રથમ આપણી પાસે આવ્યા છે વાક્યો. તો આ ગુજરાતી વાક્ય છે તો અંગ્રેજી વાક્ય જ્યારે કરીએ છીએ તો વિચ વડે કેવા પ્રકારની વાક્ય રચના બને છે તેની ચર્ચા કરીએ. તો પ્રથમ શું કીધું? તમારો ક્લાસ કયો છે? તો અહીંયા કયો કીધું તો આપણે શું કહીશું? વિચ. વિચ ઇઝ યોર? શું કહીશું અહીંયા? વિચ ઇઝ યોર ક્લાસ? વિચ ઇઝ યોર ક્લાસ? તમારો ક્લાસ કયો છે? તમને કઈ રમત રમવી ગમે છે? તો શું કહીશું આપણે અહીંયા? વિચ ગેમ ડુ યુ લાઈક ટુ પ્લે? વિચ ગેમ ડુ યુ લાઈક ટુ પ્લે? અહીંયા ગમે છે એવું કીધું છે. બરાબર? ત્યાર પછી આમાંથી તમારી ચોપડી કઈ છે? તો શું કહીશું આપણે? વિચ બુક? વિચ બુક ઇઝ યોર્સ ઇન ધીસ? આમાંથી કીધું ને, ઇન ધીસ એટલે કે આમાંથી તમારી બુક કઈ
છે. પછી તમે કઈ ટ્રેનમાં આવશો તો શું કહીશું આપણે? વિચ ટ્રેન. પછી કહીએ આપણે વિલ, અને તમે એટલે કે યુ, કમ એટલે કે આવશો એટલે કમ. વિચ ટ્રેન વિલ યુ કમ. બીજી બાબત કે અહીંયા એક બીજી બાબત નોંધવા જેવી એ છે કે અહીંયા ટ્રેનમાં કીધું છે, એટલે કદાચ આપણે વધારે યોગ્ય લગાડવું હોય તો અહીંયા ઇન વિચ શબ્દ જોડીએ તો એકદમ પ્રોપર હોય એવું લાગે છે. જોકે અર્થ આ પ્રમાણે યોગ્ય છે, પણ તેમ છતાં ઘણી વખત આ રીતે લગાડવામાં ઇન વિચ ટ્રેન વિલ યુ કમ, આ રીતે બોલવામાં આવે છે. પછી કયું શહેર મોટું છે, અમદાવાદ કે સુરત? તો શું કહીશું આપણે? વિચ સિટી ઇઝ બિગ. શું કહીશું આપણે? અહેમદાબાદ ઓર સુરત. તો આ રીતે બને છે, બરાબર. તો જ્યારે જ્યારે વાક્ય આવે છે તો આ રીતે વાક્યને અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું છે અને જોવાનું છે કઈ રીતે બને છે. ત્યાર પછીના સ્ટ્રક્ચરની પછી વાક્ય, અને હવે પછીની ચર્ચા કરશું આપણે કે કઈ કઈ રીતે આ વિચ શબ્દ છે તે વપરાય, કઈ કઈ જગ્યાએ વપરાય છે. તો અહીંયા શું કીધું? પસંદગી પૂછવા માટે, આસ્કિંગ ફોર ચોઇસ, પસંદગીની વાત હોય ત્યારે કઈ રીતે પૂછાય છે વિચ વડે પ્રશ્ન, તે જોઈએ આપણે. તો શું કીધું અહીંયા? વિચ કલર ડુ યુ લાઇક? તમને કયો રંગ અથવા તો કલર પસંદ છે અથવા ગમે છે? તો આ શું કીધું? તમને કયો કલર, કયો રંગ ગમે છે. પછી વિચ ફ્રૂટ ઇઝ યોર ફેવરિટ? તમારું ફેવરિટ એટલે કે પસંદગીનું ફળ કયું છે? તો અહીંયા શું થશે કે તમારું પસંદગીનું ફળ કયું છે, આ રીતે. પછી વિચ સોંગ ડુ યુ વોન્ટ ટુ હિયર? તમને કયું ગીત સાંભળવું ગમશે અથવા તો ઈચ્છો છો? ગમશે એવું તો નથી કહેવાનું, કયું ગીત સાંભળવા ઈચ્છો છો. પછી વિચ સબ્જેક્ટ ઇઝ ડિફિકલ્ટ ફોર યુ? તમારા માટે કયો વિષય અઘરો છે. પછી કહે છે વિચ લેપટોપ શુડ આઈ બાય? મારે કયું લેપટોપ ખરીદવું જોઈએ, બરાબર. તો જ્યારે આ રીતે આપણે વિચની કોઈ પસંદગીની વાત છે, જુઓ જોઈએ અહીંયા આપણે કીધું કયું લેપટોપ, તો અહીંયા પસંદગીની વાત આવી. વિચ સબ્જેક્ટ, તો અહીંયા પણ સબ્જેક્ટની પસંદગીની વાત છે. વિચ સોંગ, તો કયું સોંગ. વિચ ફ્રૂટ એટલે કે કયું ફળ. તો દરેક જગ્યાએ તમે જુઓ છો કોઈક વસ્તુની પસંદગી, બેમાંથી એક અથવા વધારેમાંથી એક, આવું જ્યારે પૂછ્યું ત્યારે વિચ વડે પ્રશ્ન બને છે. તેના પછીની વાત કરીએ તો વસ્તુ કે સ્થળ નક્કી કરવા માટે જ્યારે તમને કહે કે ભાઈ તમારે ક્યાં જવું છે, વેર ડુ યુ વોન્ટ ટુ ગો? તમારે ક્યાં જવું છે? તમે કહેશો આઈ વોન્ટ ટુ ગો ટુ સાપુતારા, આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ. XYZ કોઈ પણ સ્થળ વિશેની જ્યારે માહિતી અથવા તો સ્થળની પસંદગી કરવાની છે ત્યારે વસ્તુ કે સ્થળ નક્કી કરવા માટે તે વપરાય છે. તો અહીંયા શું કીધું? વિચ પેન ઇઝ યોર્સ? તમારી પેન કઈ છે, બરાબર. પછી વિચ વે શુડ વી ગો? આપણે કયા રસ્તે જઈશું. વિચ રૂમ ઇઝ યોર્સ? એટલે કે તમારો રૂમ કયો છે. તો અહીંયા પસંદગીની વાત છે. વિચ કી ઓપન્સ ધીસ લોક? કઈ ચાવી જે છે તેના દ્વારા લોક છે તે ખુલશે. તો અહીંયા પસંદગીની વાત છે, વસ્તુની વાત કરી, બરાબર. વિચ સીટ ઇઝ એમ્પ્ટી? કઈ સીટ છે તે ખાલી છે. તો જોઈ શકો છો મિત્રો કે કઈ રીતે કોઈ પણ બાબત જે છે તે પસંદગીની અથવા તો વસ્તુની વાત કરવામાં આવે ત્યારે વપરાય છે. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું આવે છે? સમય કે દિવસ માટે. સમય હોય એના વિશે પૂછવું હોય અથવા દિવસ હોય તેના વિશે પૂછવું હોય તો વિચ વડે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે? તો જુઓ જોઈએ કે વિચ ડે ઇઝ અ હોલિડે? કયા દિવસે રજા છે? દિવસની વાત કરી, સમયની ચર્ચા કરી છે. પછી કહે છે વિચ મંથ ઇઝ ધ હોટેસ્ટ ઇન ઇન્ડિયા? ભારતની અંદર સૌથી ગરમ મહિનો કયો છે? હોટેસ્ટ. પછી વિચ યર ડીડ યુ કમ્પ્લીટ યોર 10th? કયા વર્ષે તમે તમારું 10મું પૂર્ણ કર્યું? SSC છે તે કયા વર્ષે પૂર્ણ કર્યું? ટૂંકમાં કહીએ તો અહીંયા વર્ષની માહિતી છે, મહિનાની માહિતી છે, અને અહીંયા જોજો ડેટ. વિચ ડેટ ઇઝ સ્યુટેબલ ફોર ધ મીટિંગ? કઈ ડેટ, તારીખ જે છે
તે સ્યુટેબલ રહેશે. શેના માટે? તો કે મીટિંગ માટે. તો અહીંયા દરેકની અંદર આપણે શું જોઈ શકીએ છીએ? તો કે સમયની માહિતી કઈ રીતે મેળવવી તેની આપણને વિગત મળે છે. પછીની ચર્ચા કરીએ અને વાક્ય લઈએ ક્યાં? તો કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેશન કરવું તેના વિશેની માહિતી મેળવીએ. જો છઠ્ઠું વાક્ય જે છે, અગાઉ 5 કર્યા છે, 6 નંબરનું વાક્ય જોઈએ. તમારે કયો આઈસ્ક્રીમ ખાવો છે? તો આપણે શું કહીશું? વિચ આઈસ્ક્રીમ, વિચ આઈસ્ક્રીમ ડુ યુ વોન્ટ ટુ eat? Which ice cream do you want to eat? તમારે કયો આઈસ્ક્રીમ ખાવો છે? ચાલો, કયો છોકરો હોશિયાર છે? કયો એટલે કે which. ત્યાર પછી નામ શું છે જુઓ જોઈએ, તો કે છોકરો which boy. ત્યાર પછી માહિતી છે તો આપણે is લઈશું. which boy is. હોશિયાર એટલે શું થશે? clever. which boy is clever. આ પ્રમાણે તમે કઈ ઓફિસમાં કામ કરો છો? તો શું કીધું કે which પછી શું લઈશું આપણે? તો કે ઓફિસ. કામ કરો છો સાદું વર્તમાન કાળ તો ડુ અને તમે એટલે કે યુ. which office do you work? બરાબર, which office do you work? તમે કઈ ઓફિસમાં કાર્ય કરો છો? તમારી મનપસંદ મૂવી કઈ છે? તો શું કહીશું અહીંયા? which film, અથવા તો મૂવી પણ લઈ શકો છો. which film is your favorite? which film is your favorite? ત્યાર પછી આ બેમાંથી કયો મોબાઈલ સારો છે? તો શું કહીશું અહીંયા? which પછી શું કયો શબ્દ આવશે? which પછી મોબાઈલ. which mobile is good? એમાંથી તો કે ફ્રોમ ધીસ, આ બેમાંથી કીધું ને, ફ્રોમ ધીસ બોથ. ફ્રોમ ધીઝ બોથ. તો શું કીધું? આ બંનેમાંથી કયો મોબાઈલ સારો છે? તો અહીંયા મિત્રો કઈ રીતે વાક્ય બને છે, કઈ રીતે ચર્ચા થાય છે, કેટલા ઉપયોગ છે તે નોંધી લેશો અને યાદ રાખશો કે આ રીતે વાક્ય છે તે સરળતાથી બનાવી શકાય છે. તો મિત્રો આ છે આજનો આપણો લેક્ચર. અને આપે હજુ સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરશો. અને હા, એક નાની એવી કોમેન્ટ ચોક્કસ આપજો કે કેવો વિડીયો લાગ્યો છે. ચાલો, જય હિન્દ અને જય ભારત.